ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ની શરૂઆત સુરતથી કરીએ। અહીં સુમુલ ડેરીના ચેરમેન એમડી સૌજીભાઈ ચૌધરીએ રાજીનામું આપતા વિવાદ સર્જાયો છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એમડી તરીકે સૌજીભાઈ ચૌધરીનું રાજીનામું તરત જ સ્વીકારી પણ લેવાયું અને એમડી તરીકેનો ચાર્જ અરુણ પુરોહિતને સોંપવામાં આવ્યો। સત્તા પરિવર્તન થતાની સાથે જ વહીવટી સમીકરણ ગોઠવવાની શરૂઆત થઈ છે અને એચઆર તથા ખરીદ મેનેજરની પણ બદલી કરવામાં આવી છે। વધુ વિગતો પ્રાપ્ત કરીએ। સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે ફોન લાઈન પર આપણી સાથે। ધનરાજ, સત્તા પરિવર્તન થઈ અને તેની અસર વર્તાવવાની શરૂ થઈ છે। રાજીનામા બાદ હાલ શું ચર્ચા છે સુમુલના રાજકારણમાં? જી બિલકુલ, એમડી તરીકેનો ચાર્જ અરુણ પુરોહિતને સોંપવામાં આવ્યો છે। ત્યારે સત્તા પરિવર્તન થતાની સાથે જ નવા વહીવટી સમીકરણ ગોઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સુમુલમાં પોતાનાઓને ગોઠવવાના પેતરા શરૂ કરી દેવાયા છે। ત્યારે આ પ્રમાણે એમડી સૌજી ચૌધરીએ રાજીનામું આપી દીધું છે। જે રીતે અત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સુમુલ ડેરી એક બાદ એક વિવાદમાં આવી રહ્યું છે। ત્યારે એમડી સૌજી ચૌધરીનું જે કામકાજ હતું એ ખૂબ જ સારી કામકાજ હતું, પરંતુ જે રીતે સત્તા પરિવર્તન થયું છે, પહેલા સુમુલમાં રાજુ પાઠક હતા અને હવે માનસિંહ પટેલ છે, ત્યારે હવે પોતાના માણસો ગોઠવવાની અત્યારે હાલ હિલચાલ ચાલી રહી છે। ત્યારે એમડી સૌજી ચૌધરી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગયો છે। તેના સ્થાને અત્યારે હાલ તેમના માણસો ગોઠવવામાં આવી રહ્યા છે। એમડી તરીકેનો અત્યારે કામચલાઉ ચાર્જ છે અરુણ પુરોહિતને સોંપવામાં આવ્યો છે। આ ઉપરાંત એચઆર અને ખરીદ મેનેજરની પણ બદલી કરી દેવામાં આવી છે। ખરીદ મેનેજરની બદલી છેક નાસિક કરી દેવામાં આવી છે, તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે। આ પ્રમાણે સત્તા પરિવર્તન થતાની સાથે જ પોતાના માણસો ગોઠવવાના અત્યારે હાલ સમીકરણો શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે શા માટે એમડી સૌજી ચૌધરીનું તાત્કાલિક ધોરણે રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, એ પણ ચર્ચા જોર પકડ્યું છે। જી, આભાર ધનરાજ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ।